આગામી ઉનાળામાં મૂંગા પશુ પક્ષીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિઃશુલ્ક માટીના બાઉલના વિતરણની શરૂઆત કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓના બાઉલ વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌડેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પૌડેના આગેવાનીમાં મૂંગા પશુ પક્ષી માટે 200 બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે 25,000 ઉપરાંત બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે। આજના સમયમાં એક તરફ જ્યાં કોન્ક્રીટના જંગલો ઊભા થઈ જતા મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો, ફળોના વૃક્ષો દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર પણ આવી પડ્યું છે। ત્યારે આવા અબોલા પક્ષી અને પશુઓ અને કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી જયંતિ શ્રી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું બાઉલનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આજે શ્રી વીર શિવાજી જયંતિથી આગામી 3 એપ્રિલ શ્રી શિવાજી નિર્વાણ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે। આજે ખંડેરાવ માર્કેટ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસથી કે તેમના નિર્વાણ દિવસ 3 એપ્રિલ સુધી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ થવા જઈ રહ્યું છે। અંદાજે અમે 25,000થી ઉપર બાઉલ વિતરણ કરી રહ્યા છે। આની શરૂઆત અમે 200 બાઉલથી ગાંધીનગર ગૃહથી કરેલી ને આજે અમે 25,000 સુધી પહોંચ્યા છે। એનું મુખ્ય શ્રેય વડોદરાની જાગૃત જનતા અને આપના શ્રોતાઓનો છે કે જેઓએ અમને આ પ્રેરણા આપી અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાય છે। હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે તમે લોકો તમારા ઘરના આંગણે ધાબે બાઉલ મૂકો, માટીના બાઉલમાં પાણી મૂકો, તેમજ તેની જોડે તમે લોકો ચન મૂકો, જેથી અબોલા પક્ષીઓ આજે વૃક્ષોનું છંદન એટલું થઈ રહ્યું છે અને ફળોવાળા વૃક્ષો પણ નથી, તો એ અબોલા પક્ષી કોની પાસે આશા રાખશે। તો હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આ જાગૃતતામાં ભાગ લે અને એક સારા કાર્યમાં સહભાગી થાય, એટલી હું આપને વિનંતી કરું છું।